Brought to you by TechnoSpark 20 series smartphones. નમસ્કાર મિત્રો ભાજપનું ડેમેજ કંટ્રોલ નિષ્ફળ ગયું છે। શું ભારતીય જનતા પાર્ટીએ બેઠકોનો દોર ચલાવ્યો એ તમામ બેઠક નિષ્ફળ ગઈ છે? શું ભારતીય જનતા પાર્ટી પડદા પાછળ જે કામ કરી રહી છે, ઓપરેશન ક્ષત્રિય સમાજ આંદોલન શાંત કરો, એ શું હજુ પણ નિષ્ફળ જ છે? ભારતીય જનતા પાર્ટીની જે પણ ગુપ્ત બેઠકો થઈ છે તેમાં જે પણ નક્કી કરવામાં આવ્યું છે, શું તેની અસર આજ સુધી બતાણી નથી? શું પરસોત્તમ રૂપાલા બતાવી કઈ અલગ રહ્યા છે અને થઈ કઈ અલગ રહ્યું છે? પરસોત્તમ રૂપાલાના શબ્દો કંઈક અલગ છે અને પડદા પાછળની સ્થિતિ શું કંઈક અલગ છે? શું પરસોત્તમ રૂપાલાની બોડી લેંગ્વેજ કંઈક અલગ સંદેશ આપી રહી છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીની પ્રવૃત્તિ તેની બેઠકો કંઈક અલગ સંદેશ આપી રહ્યું છે? આ તમામ પર વાત આજે વાત ભારતીય જનતા પાર્ટીના ડેમેજ કંટ્રોલ પર, તેમાં શું તેને મળી છે નિષ્ફળતા તેના મુદ્દા પર, અને શું પાણી માથા પર જઈ રહ્યું છે? એટલે કે વિરોધ એ હદ સુધી વધી રહ્યો છે કે હવે ભારતીય જનતા પાર્ટી પાસે દિવસો ઓછા છે અને મુશ્કેલી ખૂબ જ મોટી છે। આજના વિડીયોમાં તે તમામ મુદ્દા પર વાત। પરસોત્તમ રૂપાલા વિવાદ, સૌપ્રથમ એ જાણી લઈએ કે આ વિવાદમાં થયું છે શું અત્યાર સુધીમાં। આપ સૌ જાણો છો, પરસોત્તમ રૂપાલાએ વિવાદિત નિવેદન આપ્યું, રોટી બેટીના વ્યવહાર પર બોલ્યા, રાજા રજવાડાઓ નમ્યા તેના પર બોલ્યા। ત્યારબાદ વિરોધ થયો એ સૌ જાણે છે, પરંતુ ત્યારબાદ મુખ્યમંત્રીનો પણ વિરોધ થયો અને અત્યારે પૂનમ માડમ સાંસદ, તે પૂનમ માડમ સુધી આ વિરોધ, તેની સભા સુધી આ વિરોધ પહોંચી ચૂક્યો છે। રાજકોટમાં સંમેલન મળ્યું, આ પહેલા ધંધુકામાં સંમેલન મળ્યું। રાજકોટમાં લાખો ક્ષત્રિયો ભેગા થયા, પરંતુ ટિકિટ ન ખેંચાણે। ઉપરથી સ્ટાર પ્રચારકોની યાદીમાં પરસોત્તમ રૂપાલાનું નામ સામેલ થઈ ગયું। આ તમામ વાત, પરંતુ હજુ સુધી ક્ષત્રિય સમાજ રસ્તા પર છે। ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે ટિકિટ ખેંચવામાં આવે। આ અત્યાર સુધીનો ઘટનાક્રમ છે, પરંતુ અચાનક બેઠકોનો દોર શા માટે અને ડેમેજ કંટ્રોલ શું નિષ્ફળ ગયું છે? પહેલા શા માટે બેઠકોનો દોર તે સમજી લઈએ। મિત્રો, વડાપ્રધાન મોદી ગુજરાત આવી રહ્યા છે। ક્ષત્રિય સમાજનું આંદોલન જેટલું નાનું ગણવામાં આવતું હતું, તેને જેટલું અવગણવામાં આવતું હતું, લાગતું હતું કે 2-5 દી રસ્તા પર આવશે, વિરોધ કરશે અને ત્યારબાદ ક્ષત્રિય સમાજના આગેવાનો કે જે ભાજપમાં છે તે જ ખેલ પાડી દેશે, પરંતુ થયું નહીં। સ્થિતિ અલગ જોવા મળી। એટલા માટે અત્યારે હવે દોડા કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના લોકો। આ દોડાદોડીમાં ચિંતા એ જ છે કે વડાપ્રધાન મોદી આવે ગુજરાતમાં, આ પહેલા મામલો શાંત પાડી દેવો। ક્યાં ક્યાં બેઠકો થઈ? રાજકોટમાં બેઠક થઈ, ભાવનગરમાં બેઠક થઈ, મિત્રો જામનગરમાં બેઠક થઈ, બનાસકાંઠામાં બેઠક થઈ, છેલ્લે સાબરકાંઠા, કે જે આ વિડીયોમાં વાત કરવાની છે, સાબરકાંઠા અને આણંદ, આ બેઠકો ને કચ્છ, આ તમામ જગ્યાએ બેઠક થઈ। મિત્રો, સાબરકાંઠામાં ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓએ રોકડું પર ખાવી દીધું છે। હર્ષ સંઘવી અને રત્નાકર, આ બંનેને રોકડું પર ખાવ્યું છે। કહ્યું છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ હજુ સુધી નથી ખેંચાણી, એટલા માટે વિરોધ તો થશે અને આ વિરોધનો સામનો ભારતીય જનતા પાર્ટીને કરવો પડશે। સાબરકાંઠામાં ભારતીય જનતા પાર્ટીને નુકસાન પણ થશે। આ બેઠક શરૂ હતી, હર્ષ સંઘવી બોલતા હતા, આ અધવચ્ચે જ આ આગેવાનો નીકળી ગયા હતા। આગેવાનોનું કહેવું છે કે ટિકિટ ન ખેંચીને ભૂલ કરી છે। આગેવાનો પાણી પણ ન પીધું, આગેવાનોએ મિત્રો પાણી પણ ન પીધું, ત્યાં જમણવારની વ્યવસ્થા કરવામાં આવી હતી। ક્ષત્રિય સમાજના આંદોલનને ધવલસિંહ ઝાલા પણ બોલ્યા હતા। પ્રદ્યુમનસિંહ જાડેજાએ કચ્છમાં પણ નારાજગી દર્શાવી હતી, તેનો ઇશારો હતો। હાલ ભારતીય જનતા પાર્ટીના ઘણા ખરા નેતાઓ સામે આવીને બોલતા નથી, પરંતુ તેના અવાજ પરથી, તેમના વાત કરવાના ટોન પરથી લાગે છે કે તે પણ નારાજ છે પોતાની પાર્ટીથી। કેટલાય દિગ્ગજો હજુ બતાતા નથી, એ પછી પ્રદીપસિંહ જાડેજા હોય, એ પછી બીજા નેતાઓ હોય કે જે હાલ બતાતા નથી, પડદા પાછળથી કામ કરી રહ્યા હોય તો તે અલગ વાત છે, પરંતુ એ તમામ રાજપૂત નેતાઓ પણ સવાલમાં છે। ભારતીય જનતા પાર્ટી, મિત્રો, ભારતીય જનતા પાર્ટી અત્યારે જબરદસ્ત મુશ્કેલીમાં મુકાઈ ચૂકી છે।
કારણ કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પાસે હવે દિવસો ખૂબ જ મિત્રો ઓછા છે. પાણી માથા પરથી જઈ રહ્યું છે એ સવાલ છે. જી હા, પાણી માથા પરથી હવે જવા લાગ્યું છે, કારણ કે ક્ષત્રિય સમાજ હવે વિસનગરમાં પણ સંમેલન યોજવા જઈ રહ્યો છે. ક્ષત્રિય સમાજ આણંદમાં પણ સંમેલન યોજવા જઈ રહ્યો છે 1 મેએ, કે જ્યારે વડાપ્રધાન મોદી ગુજરાતમાં હશે. 27 વિસનગરની વાત છે. આ સહિત બારડોલીમાં પણ સંમેલન મળી શકે છે, જામનગરમાં પણ સંમેલન મળી શકે છે, અને ભૂતકાળમાં જે સંમેલન મળ્યા તેનાથી તમે વાકેફ છો. આ તમામ સંમેલનો મિત્રો અસર કરે છે ક્ષત્રિય સમાજ. ભાવનગર છે, જામનગર છે, ખેડા છે, આણંદ છે, આ સહિતની બેઠકોમાં અસર કરશે, મહદઅંશે કે મોટી, એ સ્વાભાવિક વાત છે. આવનારી ચૂંટણી હજુ પણ બાકી છે, પરંતુ મિત્રો સવાલ એ હતો કે શું તમામ બેઠક નિષ્ફળ ગઈ છે? ભારતીય જનતા પાર્ટીએ ભાજપૂત નેતાઓને ઉતાર્યા. જયરાજસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, હકુભા, કેસરીદેવસિંહ ઝાલા. પરિણામ શૂન્ય. હજુ સુધી પરિણામ ન આપ્યું. ભારતીય જનતા પાર્ટીએ નક્કી કર્યું, દિલ્હી દરબારથી મોહરા બદલાણા. મેદાનમાં આવ્યા હર્ષ સંઘવી. પહેલા તેવું હતું કે ક્ષત્રિય સમાજના જ આગેવાનો ક્ષત્રિય સમાજનું આંદોલન શાંત કરશે, પરંતુ તેવું થયું નહીં. હવે હર્ષ સંઘવી અને રત્નાકર મેદાને આવ્યા, પરંતુ શું થયું? હજુ પણ પરિણામ નથી મળ્યું. જ્યાં બેઠકો કરવામાં આવે છે ત્યાં બેઠકોમાં જવાબ મળે છે કે ક્ષત્રિય સમાજ અડગ છે, તેના આગેવાનો આપણી સાથે સંપર્કમાં છે, પરંતુ તે લોકો સ્પષ્ટ કહી રહ્યા છે કે સમાજની વિરુદ્ધમાં નહીં જઈ શકાય. કેટલીક જગ્યાએ વિરોધ નથી થઈ રહ્યો, પરંતુ તે લોકો મતદાન વિરોધમાં કરી શકે છે મિત્રો. ભાવનગરમાં પણ જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યા, નીમુબેન બાંભણિયા ઉપસ્થિત રહ્યા, ત્યાં પણ આ ચર્ચા થઈ. રાજકોટમાં જયરાજસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા. જયરાજસિંહ જાડેજાએ પણ આ બાબતે ચર્ચા કરી હતી. આ પહેલા તેમણે ગોંડલમાં ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં સંમેલન બોલાવ્યું, માફી આપવા વાત કરી, પરંતુ ત્યારબાદ શું થયું? તેમનો પણ વિરોધ થયો. કચ્છમાં પ્રદ્યુમનસિંહ જાડેજા, જામનગરમાં પૂનમ માડમ હાજર રહ્યા હતા, અને પૂનમ માડમનો હવે વિરોધ થઈ રહ્યો છે. આ તમામ સ્થિતિ વચ્ચે હવે ભારતીય જનતા પાર્ટી માટે દિવસો ઓછા છે. ભારતીય જનતા પાર્ટીની સામે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ એક બાદ એક નવી મુશ્કેલી ઊભી કરી રહી છે. સંકલન સમિતિ શું કરવાની છે? કદાચ ભારતીય જનતા પાર્ટીને ખબર હશે ક્યાં સંમેલન મળવાના છે, કદાચ ભારતીય જનતા પાર્ટીને ખબર હશે. એટલે આટલા માટે જ એ બેઠકોમાં, એ લોકસભા બેઠકોમાં ડેમેજ કંટ્રોલ માટે હર્ષ સંઘવી પોતે નીકળી પડ્યા છે. વડાપ્રધાન મોદી ગુજરાત આવે છે અને આ પહેલા સમાધાન નથી થતું, તો વડાપ્રધાન મોદી ગુજરાતમાં હશે ત્યારે પણ આ ચર્ચા થશે, અને કદાચ વડાપ્રધાન મોદી આ મુદ્દાને લઈને બેઠક પણ કરે. જૂનાગઢમાં વડાપ્રધાન મોદીની જાહેર સભા મળશે, સમગ્ર સૌરાષ્ટ્રની. રાજકોટમાં નહીં મળે તો તેની અસર જૂનાગઢમાં શું જોવા મળશે કે નહીં, તે પણ એક સવાલ છે. વડાપ્રધાન મોદી જાહેર મંચ પરથી ક્ષત્રિય સમાજને લઈને બોલશે કે નહીં, તેના પર પણ એક સવાલ છે. અને નથી બોલતા, તેમનો પ્રવાસ પૂર્ણ થઈ જાય છે અને કંઈ પણ નથી થતું, તો ત્યારબાદ ક્ષત્રિય સમાજનું આંદોલન શું રૂપ ધારણ કરે છે તેના પર પણ સવાલ છે. હાલ તો ભારતીય જનતા પાર્ટી પરસોત્તમ રૂપાલાના ઉમેદવારી પદ સાથે જ ચૂંટણી કઈ રીતે યોજવી તેની તૈયારી કરી રહી છે. બંદોબસ્તમાં કામે લાગી ચૂકી છે, પરંતુ છેલ્લી ઘડીએ મિત્રો, છેલ્લી ઘડીએ દાવ રમાય, છેલ્લી ઘડીએ મોહન કુંડારિયા આવી જાય તો પણ નવાય નહીં. આ તો ભારતીય જનતા પાર્ટી છે, અને રાજકારણમાં સંભાવના, રાજકારણમાં સમય મહત્વનો હોય છે. જો અંતિમ ઘડી સુધી ક્ષત્રિય સમાજ નથી માનતો, તો કદાચ ભારતીય જનતા પાર્ટી તમામ બેઠક પર ક્ષત્રિય સમાજના વિરોધનો સામનો નહીં કરે, અને પરસોત્તમ રૂપાલાને બદલી પણ શકે છે. હાલ તો સ્થિતિ લાગતી નથી કે બદલે. 99% ક્ષત્રિય સમાજના વિરોધ છતાં પરસોત્તમ રૂપાલા ઉમેદવારી પદ પર યથાવત રહેશે, પરંતુ હવે એ ક્ષત્રિય સમાજ પર છે. ક્ષત્રિય સમાજ શું કાર્યક્રમો આપે છે? ક્ષત્રિય સમાજ પૂનમ માડમનો વિરોધ કરી ચૂક્યો છે, ત્યાં સુધીમાં હવે લાગે છે કે થોડોક આક્રોશ આવ્યો છે. કદાચ ભારતીય જનતા પાર્ટી હવે તે બાબતે ગંભીરતાથી વિચારે, પરંતુ મુખ્ય વાત એ જ છે હજુ પણ કે પરસોત્તમ રૂપાલાને લઈને ભારતીય જનતા પાર્ટી પોતે અડગ છે. બેઠકોમાં વાત એ જ કરવામાં આવે છે, ટિકિટ નહીં ખેંચવામાં આવે. બીજી કોઈ પણ માગ હોય તો તમે કહો તો સમાચાર પત્રોમાં અમે માફી માંગી લઈએ, પરંતુ ટિકિટ નહીં ખેંચાય. શું થાય છે આવનારો સમય બતાવશે, પરંતુ હાલ ડેમેજ કંટ્રોલ નિષ્ફળ સાબિત થયું છે. જયરાજસિંહ જાડેજા, કેસરીદેવસિંહ ઝાલા, હકુભા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તમામ નિષ્ફળ, અને ત્યારબાદ હર્ષ સંઘવી અને રત્નાકર મેદાને ઉતર્યા, પરંતુ તે પણ નિષ્ફળ જઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે શું
આ વિવાદમાં વડાપ્રધાન મોદી આવશે ને ત્યારબાદ જ ઉકેલાશે? આ સવાલ છે સૌથી મોટો. આવનારો સમય બતાવશે. આપનું શું કહેવું છે? આપ એ બાબતે લખો કે મુખ્ય વાત એ જ છે અત્યારે કે આ સમગ્ર વિરોધ તેમાં જે ડેમેજ કંટ્રોલ કરવામાં આવી રહ્યું છે, આ ડેમેજ કંટ્રોલ શું વડાપ્રધાન મોદી આવે છે એ પહેલા થઈ જશે? આપનું શું કહેવું છે? વડાપ્રધાન મોદી આવીને પોતે જ સમાધાન કરાવશે? શું અંતિમ ઘડી સુધી ક્ષત્રિય સમાજ લડશે અને અંતિમ ઘડીએ ટિકિટ ખેંચાશે કે પછી ટિકિટ ખેંચાશે જ નહીં? આપના અભિપ્રાયની રાહ રહેશે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.